વડોદરાના માંજલપુર વિધાનસભાના ભાજપના ઉમેદવાર સતીશ પટેલે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું છે। માંજલપુર વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર ઉમેદવાર સતીશભાઈ પટેલે વિજય મુહૂર્તમાં કલેક્ટર કચેરી ખાતે પહોંચીને ચૂંટણી અધિકારી સમક્ષ પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું। ભાજપના આ ફોર્મ ભરવાના પ્રસંગે પક્ષના તમામ વરિષ્ઠ આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો એકજૂટ થઈને ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ઉમેદવાર સતીશ પટેલે સાથે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ સહિતના દિગ્ગજ નેતાઓ કલેક્ટર કચેરી ખાતે ખાસ હાજર રહ્યા હતા। તમામ આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં ચૂંટણી અધિકારી દર્શન શાહ સમક્ષ સત્તાવાર રીતે ફોર્મ જમા કરાવવામાં આવ્યું હતું। ભાજપના આગેવાનોએ ચૂંટણી પ્રક્રિયાની ગાઈડલાઈન મુજબ ફોર્મ જમા કરાવીને માંજલપુર બેઠક પર રેકોર્ડ બ્રેક બહુમતી સાથે વિજય મેળવવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો। કલેક્ટર કચેરી બહાર એકત્રિત થયેલા કાર્યકરોએ ભારે ઉત્સાહ સાથે સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ચૂંટણીમય બનાવી દીધું હતું। વરિષ્ઠ નેતાઓએ જણાવ્યું હતું કે સતીશ પટેલના જનસંપર્ક અને ભાજપની વિકાસની નીતિને કારણે માંજલપુરમાં પક્ષનો ભવ્ય વિજય નિશ્ચિત છે। ભારતીય જનતા પાર્ટીના મારા ગુજરાત પ્રદેશના આદરણીય અધ્યક્ષ શ્રી જગદીશભાઈ પંચાલ સાહેબ મારા ફોર્મ ભરવા માટે અહીંયા પધાર્યા હતા અને આજે અમે અહીંયા કલેક્ટરમાં ફોર્મ જમા કરાવ્યું। બસ ભારતીય જનતા પાર્ટીની માંજલપુર વિધાનસભાની સીટ હર હંમેશા ભારતીય જનતા પાર્ટીની જ રહી છે, એટલે એમાં બીજું કંઈ વિચારવાનું જ ના હોય। એ સ્વર્ગીય યોગેશ કાકાના નિધન પછી આ સીટ પણ કાયમ રહેશે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી સતીશભાઈ ગોવિંદભાઈ પટેલ એમનું નામાંકન ફોર્મ ભરવામાં આવ્યું છે, જેમાં અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકી સાહેબ, પૂર્વ શહેર અધ્યક્ષ સુરત શહેરના શ્રી નીતિનભાઈ ભજીયાવાલાજી, સાંસદ શ્રી ડૉક્ટર હેમાંગભાઈ, મેયર શ્રીમતી ગીતાબેન, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ કેબિનેટ મિનિસ્ટર રહ્યા જેવા શ્રી જીતુભાઈ સુખડિયાજી, બધા સાથે મળીને આજે એમનું નામાંકન ફોર્મ સબમિટ કર્યું છે। આગામી સમયમાં માંજલપુર વિધાનસભાની ચૂંટણીમાં ભારે વોટિંગ થાય, ભારે માત્રામાં, એ પ્રકારના પ્રયત્નો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળીને કરશે। અને જેવી રીતે સ્વર્ગસ્થ યોગેશ કાકાએ છેલ્લા 8 વખતથી આ સીટ પર જીતતા આવતા હતા, માંજલપુર વિધાનસભા બન્યા પછી પણ સતત સારા એવા માર્જિનથી જીતતા આવતા હતા। એ જ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી મહેનત કરીને સારા માર્જિનથી આ સીટ જીતાય, એ જ એમને સાચી શ્રદ્ધાંજલિ છે।